લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકાના મેનપુરા ગામે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવની ઉજવણી જિલ્લા કક્ષાની કરવામાં આવી. આ પ્રસંગે વડોદરા જિલ્લા આદિવાસી વિકાસ વિભાગ, ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ડભોઈ તાલુકાના મેનપુરા ગામે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષ નિમિત્તે ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સહિત ભગવાન બિરસા મુંડા જન્મ ઉપર વક્તવ્ય કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ મહાનુભાવોનું આદિવાસી લોકનૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું બાદ દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રમાં ઉમદા કામગીરી માટે સન્માન, વિદ્યાર્થીઓના સન્માન તેમજ લાભાર્થીઓને લાભના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે મહાનુભાવોના વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, મુખ્ય મહેમાનમાં ભાજપ મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન મહિડા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, વક્તા તરીકે ભાર્ગવ ચોકસી સહિત આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં વડોદરા જિલ્લાના આદિવાસી સમાજના લોકો સહિત આગેવાનો ઉપસ્થિત ભગવાન બિરસા મુંડાના 150 જન્મ દિવસ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ડભોઈના મેનપુરા ખાતે કરવામાં આવી હતી. નિરંજન ચૌહાણ, ડભોઈ. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે ડભોઈ તાલુકાના મેનપુરા ગામે રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લ, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા. જે રીતના બિરસા મુંડાનું જીવન ખૂબ જ યુવાન વયે એમનું અવસાન થયું, પરંતુ એમણે જે આદિવાસીઓમાં જાગૃતિ લાવી, અંગ્રેજોની સામે જે લડત ઉપાડી અને જમીન અને જંગલ પર આદિવાસીઓનો અધિકાર છે એ વાત એમણે જે ઉઠાવી હતી, આજે પણ એ વાત સાચી પુરવાર થઈ રહી છે અને આદિવાસીઓના જીવનમાં જાગૃતિ લાવવાની મિશનરીઓ દ્વારા જે એમને ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયત્નો તે વખતે પણ થતા હતા, આજે પણ કરવામાં આવે છે. ત્યારે તે વખતે એનો વિરોધ કરીને ભગવાન બિરસા મુંડાએ આદિવાસીઓને સનાતની ધર્મમાં જ રહેવા માટે જે શીખ આપી હતી એની આજે પણ એટલી જ આવશ્યકતા છે. ત્યારે આવતીકાલે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ દેડિયાપાડા ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની ઉજવાઈ રહી છે. હું તમામ આદિવાસી ભાઈઓને બિરસા મુંડાની જન્મજયંતિની શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું અને તમામ મોદી સાહેબની એ સભામાં હાજરી આપીને પોતાની ફરજ નિભાવે એવી અપીલ પણ કરું છું. જય જોહર. કાર્યક્રમ જે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડભોઈ મેનપુરા ગામે યોજવામાં આવેલ હતો, તેમાં આજ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી જશુભાઈ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયત્રીબા અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જિલ્લા સમાહર્તા અને ડીડીઓ મેડમના સાથે રહીને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે. ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિનો આ કાર્યક્રમ છે. એ કાર્યક્રમ આખા ગુજરાતમાં જ્યારે થઈ રહ્યો છે ત્યારે 20 જેટલા બિન આદિવાસી જિલ્લાઓમાં અને 14 જેટલા આદિવાસી જિલ્લાઓમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ જ પ્રકારનો કાર્યક્રમ આવતીકાલે એટલે કે 15મી નવેમ્બરના રોજ ડેડિયાપાડા ખાતેથી ડેડિયાપાડામાં વડાપ્રધાનશ્રીના હસ્તે રાષ્ટ્રીય કક્ષાનો જ્યારે કાર્યક્રમ થવાનો છે, ત્યારે આજના દિવસે ભગવાન બિરસા મુંડાજીના આ જન્મજયંતિ નિમિત્તે હું તમામ આદિવાસી સમાજને, તમામ જનતાને એમના હૃદયપૂર્વકથી ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને એમના જીવનનો જ એક મૂળ મંત્ર હતો કે સ્વાભિમાનથી રહેવું, બધાને સમરસતાથી રહેવું. આ જે મૂળ મંત્ર છે, મને લાગે આપણે બધા જો જીવનમાં ઉતારીએ તો એમને જે કામ કરેલું છે એને આપણે સાચી શ્રદ્ધાંજલિ આપી શકાશે.